જે નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે એક નફા વસૂલીનું દબાણ માર્કેટમાં બનતું દેખાઈ રહ્યું છે। ઇન્ટ્રાડેમાં નિફ્ટીની જો વાત કરી લઈએ તો 26,000ની નીચેનો લેવલ્સ આપણને બનતું દેખાયું હતું, પણ ક્લોઝિંગ લેવલ 26,032ના લેવલની આસપાસ બંધ થયું છે। સાથે બેંક નિફ્ટીમાં પણ જો 0.5%થી વધુની વેચવાલી અને સેન્સેક્સમાં પણ નરમાશ છે। મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સની જો વાત કરી લઈએ તો સૌથી વધારે વેચવાલી આજે સ્મોલ કેપમાં બનતી દેખાઈ રહી છે અને મિડ કેપમાં એક ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ આપણને બનતું દેખાઈ રહ્યું છે। સેક્ટર ખાસ કરીને જે નથી સપોર્ટ કર્યા, કારણ કે આજે મોટાભાગના સેક્ટરમાં એક નરમાશ બનતી દેખાઈ હતી। કેપિટલ માર્કેટ તરફથી, ફાઇનાન્શિયલ, મેટલ સેક્ટર તરફથી એક નરમાશ સાથેનું કામકાજ જે છે તે આપણને ઓવરઓલ બનતું દેખાઈ રહ્યું હતું। સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ, નિફ્ટીના ફ્રન્ટ પર સૌથી પહેલાં જે ઘટ્યા છે ઇન્ટરગ્લોબ એવિએશનનું કાઉન્ટર છે, અહીંયા ખાસ કરીને એક વેચવાલી આપણને આવતી દેખાઈ રહી છે। સાથે આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક જેવા દિગ્ગજ બેંક તરફથી એક વેચવાલી સાથેનું કામકાજ જોયું છે, કારણ કે 31 ડિસેમ્બરે નિફ્ટી બેંકમાં અમુક ફેરફાર થવા જઈ રહ્યા છે, જ્યાં બેંકોનું વેટેજ આપણને ઘટતું જોવા મળશે। એના સમાચારના લીધે થોડું નેગેટિવ સેટઅપ એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક જેવા કાઉન્ટર, રિલાયન્સમાં પણ 1%થી વધુનું દબાણ આપણને બનતું દેખાઈ રહ્યું હતું। વાત કરી લઈએ મિડ કેપમાં જે કાઉન્ટર ઘટ્યા છે એમાં જુઓ ઇન્ડિયન બેંકનું કાઉન્ટર છે, એનટીપીસી ગ્રીન જેવા કાઉન્ટર ઓલમોસ્ટ 2%થી વધુની વેચવાલી આ બધા પર બનતી દેખાઈ હતી। એસઆરએફમાં પણ 2.25%ની આસપાસનું દબાણ જોયું છે। વાત કરી લઈએ મિડ કેપમાં જે કાઉન્ટરે સપોર્ટ કર્યું છે, કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ સારી અપસાઇડ આપણને અહીંયા બનતી દેખાઈ હતી। વોડાફોન આઈડિયામાં સરકાર તરફથી રાહત મળવાના સમાચાર બનતા દેખાતા, ટેલિકોમ મિનિસ્ટ્રી તરફથી નિવેદન આવ્યા હતા, એને કારણે થોડી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ પોઝિટિવ બનતી દેખાઈ હતી। ગ્લેનમાર્ક ફાર્મામાં પણ એક સારી અપસાઇડ અને ઓલમોસ્ટ 0.25%ની આસપાસની તેજી ગ્લેનમાર્ક ફાર્મામાં પણ જોઈ છે। તો આ બધા કાઉન્ટર અત્યારે બની રહ્યા છે આજના દિવસે, જે મિડ કેપમાં સપોર્ટ કરી રહ્યા છે। પણ ઓવરઓલ વાત કરી લઈએ એક નાની રેન્જમાં આજના દિવસનું કામકાજ જે છે તે બનતું દેખાયું હતું ને નફા વસૂલી ખાસ કરીને ઉપલા સ્તરેથી આપણે બજારમાં જોઈ છે।